નાગનથી મલિન થયા નિજ ભાવ પ્રભાવ થતા તુનો સજ રૂપ દર્શન આત્મ રૂપ અનુપ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાંચમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અન્ય મત નિરાકરણ. અન્ય મત નિરાકરણનો અર્થ છે કે જૈન ધર્મ સિવાય, જૈન મત સિવાય જે અન્ય મત છે. એક પોઈન્ટ થોડો વાત કરી. જે અન્ય મત એટલે કે જૈન મત સિવાય, જૈન સંપ્રદાય સિવાય જે બાકીના સંપ્રદાયો છે, એ સંપ્રદાયોની જે કોઈ માન્યતા છે, એમની જે ફિલોસોફી છે, એ બધી ફિલોસોફી કેવી છે? જૂઠી છે, મિથ્યા છે. એ અનેક તર્કથી, લોજિકથી, આગમથી, ન્યાયથી, ઉદાહરણથી પંડિતજી અહીંયા એ સિદ્ધ કરે છે. અને એ સિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણા જેવા જીવોના કોઈ પરિણામમાં એવી કોઈ ભ્રાંતિ, એવો કોઈ મત ભ્રમથી ચાલી રહ્યું હોય તો ભ્રમ દૂર કરવા અર્થે અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. અન્ય કોઈ મતની નિંદા કરવાનો કે કોઈનું ક્રિટિસાઇઝ કરવાનો જરા પણ કોઈ ઉદ્દેશ હોતો નથી. કુલ મળીને આ અન્ય મત નિરાકરણમાં ખોટા મતનું જે ખંડન અને સાચા મતના મંડનની આ જ્યારે વાત છે, જે શનિ રવિના નિયમિત સ્વાધ્યાયમાં જ્યારે આપણા પ્રકરણ ચાલી રહ્યું છે, યોગાનુયોગ આજે એક મહાન દિવસ છે. કેમ મહાન દિવસ છે આ? કેમ કે આજના દિવસે ભારત વર્ષને બે મહાપુરુષોની ઉપલબ્ધિ થઈ. સાંભળજો બરાબર. એ બે મહાપુરુષોની આજે આપણને આ ભારત વર્ષને ઉપલબ્ધિ થઈ છે. તો એમાં કયા છે બે મહાપુરુષ? જેને ખ્યાલ પણ છે કે જે આ યુગના આ શાસનના જે અંતિમ શાસન નાયક શ્રી 1008 તીર્થંકર પરમાત્મા તીર્થ નાયક એવા ભગવાન મહાવીર, અર્થાત 24 તીર્થંકરમાં આ યુગના અંતિમ તીર્થંકર એવા વીર પ્રભુ મહાવીર પ્રભુનો આજે જન્મ કલ્યાણક દિન છે. આજના દિવસે એમને આવું થયું હતું. એક તો એ મહાપુરુષની આપણને ઉપલબ્ધિ થઈ છે. શું લાભ થયો અને એનું શું જીવન હતું એની ચર્ચા આપણે થોડી વારમાં કરીએ છીએ સામાન્ય. અને બીજા બધાને ખ્યાલ છે યુગ પુરુષ ગુરુદેવ શ્રી પૂજ્ય ગાંધી સ્વામી, એમનો આજે કયો દિવસ છે? મત પરિવર્તન દિવસ, સંપ્રદાય પરિવર્તન દિવસ કહે છે સામાન્ય ભાષામાં. ખરેખર તો સંપ્રદાય પરિવર્તનની શું વાત કરે? ખરેખર તો મત પરિવર્તન વાત ચાલે છે ને અહીંયા. કે જે ખોટો મત હતો પરિણામમાં એનું ખંડન કરી અને સાચા મતનું એમને અહીંયા ગ્રહણ કર્યું, અપનાવ્યું, એની અનુમોદના પણ કરી. દિગંબર જૈન ધર્મ, વિતરાગ ધર્મ, સાચો ધર્મ અંગીકાર કર્યો. અને અન્ય મતના અનુસાર જે અન્ય સંપ્રદાયના મત અનુસાર જે નિશાની હતી મોપત્તિ, એનો આજે એમને ત્યાગ કર્યો. ખ્યાલ? ભલે ત્યાં જે પ્રમાણે એમનું પદ હશે ગુરુ તરીકે, દીક્ષિત તરીકે, પરંતુ એમને યોગ્ય ન લાગ્યું અને એમને સાચો માર્ગ ભગવાન મહાવીરે બતાવેલો માર્ગ, ભગવાન મહાવીરે જે નિરૂપણ કર્યું છે એના અનુસાર
પોતાનું જીવન, પોતાની સોચ, પોતાનો અભિપ્રાય બનાવી દીધો અને એ પ્રમાણે એમને ખોટા મતનું ખંડન કર્યું પોતાના માટે અને આ ધર્મ એમને અંગીકાર કર્યો. સંપ્રદાય એટલે કોઈ વાળો બદલ્યો કે કોઈ અન્ય કોઈ સંપ્રદાયનું ગ્રુપ વધાર્યું એની વાત નથી. એને ધર્મ કોઈ સંપ્રદાય નથી, વાળો નથી, એવું ગુરુદેવ શ્રી વારંવાર કહે છે. ધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે. તો વસ્તુનું સ્વરૂપ, જે સાચું સ્વરૂપ સમજીને પરિણામમાં અભિપ્રાય ઠીક કરીને સમ્યક કરીને મોક્ષ માર્ગમાં પ્રસ્થાન કર્યું એ આજનો દિવસ હતો. જે કામ ભગવાન મહાવીરે એને સ્ટાર્ટ કર્યું હતું ક્યારે? સિંહની પર્યાયમાં, અને આ ભાવે સમાપ્ત કર્યું હતું. એ કાર્યનો પ્રારંભ ગુરુદેવ શ્રી આ ભાવમાં કર્યો. બહુ મહાન કાર્ય કર્યું કહેવાય. સ્વયમે તો એ ધર્મને અંગીકાર કર્યું, સ્વયંનો તો મત પલટ્યો છે, પરંતુ અનેક જીવોના મત પલટવામાં એ નિમિત્ત કારણ તરીકે પણ કહેવાય છે. એવું મહાન કાર્ય આ મહાપુરુષો દ્વારા થયું. ફરીથી એમનું સામાન્ય આપણે વસ્તુ સમજીએ છીએ કે જે ભગવાન મહાવીર નો આજે જે જન્મ કલ્યાણક દિન, અર્થાત આજે એમનો જન્મ થયો એમ કહેવાય. ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં કુંડલપુર ખાતે, બરાબર છે ને, સુત માતાના ત્રિશલા દેવી, ત્રિશલા નંદન રાજા સિદ્ધાર્થ ના નિમિત્તથી એમનું અહીંયા નશ્વર શરીરનો સંયોગ થયો અને એમનો પ્રકારથી શરીરને મળવાને લોકમાં જન્મ કહે છે. વ્યવહારથી અહીંયા જીનવાણીમાં પણ એને જન્મ કહે છે. એ રીતે એમનું આવું થયું. બરાબર છે. 30 વર્ષ સુધી તો એમનું ગ્રસ્ત જીવન રહ્યું. સમસ્ત ગ્રસ્ત જીવન વૈરાગ્યમય રહ્યું. કોઈ એ પ્રકારથી કોઈ બ્રહ્મચર્ય વૃત્તિ જીવન રહ્યું. એમનું કોઈ લગ્ન આદિના કોઈ પરિણામ પણ ન આવ્યા. 30 વર્ષ એ રહ્યા સંસારમાં ગ્રસ્ત જીવનમાં. 3 જ્ઞાનના ધારી, માના પેટથી સમ્યક દર્શન અને 3 જ્ઞાનને લઈને આવ્યા હતા. પૂર્વમાં સમ્યક દર્શન કર્યું હતું અને એના પછી શું કર્યું? દીક્ષિત થયા. 12 વર્ષ 30 વર્ષ પછી એમને દીક્ષા લીધી. જનેશ્વરી મુનિ દીક્ષા લીધી. સ્વયં તીર્થંકરનો જીવ, એને સ્વયં બલવાન જીવ, સ્વયં દીક્ષિત થયા. કોઈ ગુરુની જરૂર એમને હતી નહીં. 12 વર્ષ દરમિયાન એમને મુનિ જીવન વિતાવ્યું. સાધના કરી, આરાધના કરી, મૌન રહીને આરાધના કરી. એક પણ શબ્દ એને કોઈ વિકલ્પ નહીં બોલવાનો. તીર્થંકરનો જીવ મુનિ દીક્ષા, મુનિ દશા દરમિયાન બોલવાનો વિકલ્પ હોતો નથી. જેમના દ્વારા 10 દિશાઓમાં ઓમકાર ધ્વનિ, ઓમકાર નાદ દ્વારા તત્વની સાચી પ્રભાવના થઈ, એવા ભગવાન મહાવીર મુનિ દશામાં એક પણ શબ્દ નહીં, ખ્યાલ, વિકલ્પ માત્ર નહીં બોલવાનો, બોલ્યા નહીં એમ નહીં. એવી આરાધના કર્યા પછી એ આરાધનાનું ફલ કેવલ જ્ઞાન રૂપે, અર્હન દશા રૂપે એમને પ્રાપ્ત થયું. ગઈકાલે બધું આવ્યું હતું ગુણસ્થાનોમાં. 13મું 14મું ગુણસ્થાન, 13મા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એના પછી 30 વર્ષ, કેટલા વર્ષ થયા? 42 ને બાકી 30, 72 વર્ષની એમની આયુ હતી. તીર્થંકર થયા પછી એમના બાકીના 30 વર્ષ વિતરાગ ગાન, ઓમકાર ધ્વનિ દ્વારા બધી દિશાઓને એમને પવિત્ર કરી. એવું મહાન કાર્ય જે ભગવાન મહાવીર દ્વારા થયું. જે પણ અહીંયા પ્રવચન સાર, નિયમ સાર, જેટલા પણ સાર છે, સમુચ્ચય સાર, આત્માનો સાર, ભગવાન આત્મા સારભૂત બધી જ વાતો, પ્રયોજનભૂત વાતો, માર્ગદર્શન, સાચું માર્ગદર્શન ભગવાનની વાણીમાં આવ્યું. એટલું મહાન કાર્ય ભગવાન મહાવીર દ્વારા થયું છે અને એ ધારા અત્યારે પણ ચાલુ છે. કુલ મળીને ભગવાન મહાવીરના જન્મ સંબંધી મારે વાત કહેવી છે કે એમના જન્મને કલ્યાણક દિન કહેવાય છે. જન્મ જયંતિ નહીં, જન્મદિન નહીં, બર્થડે નહીં. ખ્યાલ આવે કે નહીં? કેવી રીતે મનાવવી જોઈએ એ બધું સમજવું જોઈએ. થોડું સારો બી કરીશું કે એ જે જન્મ છે એ સ્વયંના કલ્યાણમાં, પોતાના કલ્યાણમાં તો એમનો આ જન્મ અહીં આવું સાર્થક તો થયું જ થયું,
પરંતુ એ સિવાય જગતના સર્વ જીવોના હિતમાં નિમિત્ત બને છે અને કઈ જીવોને પણ મોક્ષ માર્ગમાં એમની વાણી, એમનું જીવન, એમની પવિત્રતા એ નિમિત્ત બને છે, બની રહી છે, બનતી રહેશે. બરાબર છે. એ વાસ્તવમાં જોવામાં આવે તો એમની જે જન્મ મરણની જે સંતતિ જે છે, એની જે કન્ટિન્યુટી જે છે, એનો અભાવ, એ સંતતિનું જે બ્રેક છે, સંતતિ અર્થાત એની જે પરંપરા જે એમને જન્મ મરણની તોડી, એ કઈ અવસ્થા હતી? સિંહની પર્યાય. ગજબ છે. ભગવાનમાં આવી સંબંધી જે કેરેક્ટર છે ભાઈ, એ અજબ ગજબનું કેરેક્ટર છે. અહીંયા જે આ ચાલે છે ને પેટર્ન, કયું ચાલે છે? અન્ય મત નિરાકરણ. જે અન્ય મત જે ચાલ્યા ને, જે ખોટા મત, આજ ભગવાન મહાવીરનો જીવ સાંભળો, એમની ત્યાંથી સાંભળવું હોય તો આ મત, અન્ય મત કોના નિમિત્તથી ચાલ્યા હતા? અને આજ ભગવાન મહાવીરનો જીવ મારીચની અવસ્થામાં, પૂર્વમાં, હેને, કે જે અવસ્થામાં આદિનાથ ભગવાન પ્રથમ તીર્થંકર જ્યારે વિહરમાન હતા, એમના જ કુટુંબીજન, એ એમના દાદા તરીકે હતા સંસાર જીવનમાં. ઋષભનાથ રાજા ઋષભદેવ, સમજો. અને એમના જે ઓર બી તમે લો તો એમના પિતા અને કાકા અને મામા ને બધા જ મોક્ષગામી જીવ, પરંતુ અને સ્વયં મુનિ દીક્ષા ધારીને મારીચનો જીવ, ભગવાન મહાવીરનો જીવ મારીચ અવસ્થામાં, મુનિ દશામાં, સમોશરણમાં, આટલા મહાન કુટુંબીજનોના નિમિત્તપણામાં પણ સાચા તત્વનો વિરોધ કરે છે. સમોશરમાં બહાર આવીને 363 વખત ચલાવે છે, જેનું નિરાકરણ એમને ભગવાન મહાવીરની દશામાં આવીને નિરૂપણ કરીને કર્યું. ખ્યાલ આવે કે નહીં? અને એમની દ્રષ્ટિ તો સિંહની પર્યાયમાં સમ્યક થઈ. વિચાર તો કરો. મારે બતાવવું છે કે એવા ભગવાન મહાવીરનો જીવ જ્યારે મારીચની અવસ્થામાં હતો, ત્યારે આવા મહાપ્રબળ નિમિત્તો હોવા છતાં પણ એમને એ વખત કાર્ય ન કર્યું કે જે આજનું ગુરુદેવશ્રીનું જે સૌથી પહેલા નિમિત્ત અકિંચિત કરશે, નિમિત્ત કરતા છે, એને એ વાતની સિદ્ધિ આપણને આ મહાન ઉદાહરણથી ખ્યાલમાં આવે છે. ભાઈ ખ્યાલ આવે કે આ મહાન નિમિત્તો હોવા છતાં કાર્ય ન થયું, કેમ કે ઉપાદાન હતું નહીં, એને એવું સામર્થ્ય હતું નહીં, પોતે જ અવળાઈ કરી, સમોશરની બહાર નીકળી ગયા, ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધની વાત સુહાઈ નહીં. ખ્યાલ આવે કે નહીં? બહાર નીકળી ગયા, સમોશરની બહાર નીકળી ગયા. સામાન્ય વાત નથી, એ જીવની વાત છે. કેટલી વાત થઈ જો, નિમિત્ત કંઈ કરતું નથી એક, અને એવી પર્યાય વાળો જીવ પણ ફરી શકે છે. બે વાત બરાબર ધ્યાનમાં રાખજો આ પ્રસંગથી. જ્યારે એવી પર્યાય વાળો જીવ જ્યારે ફરીને વર્તમાનમાં, હેને, આપણા જે અંતિમ શાસન નાયક, તીર્થ નાયક, તીર્થના રચના કરવા વાળા, ઉપદેશ એકમાત્ર જે ચાલી રહ્યો હોય વર્તમાનમાં, તો એમનો ઉપદેશ ચાલી રહ્યો છે. એવા ભગવાન મહાવીર તરીકે જો એ ભગવાન બની શકે કે જે વર્તમાનમાં અહિંસા પરનો ધર્મ અને જે અપરિગ્રહી જે મૂળ સિદ્ધાંત છે જૈન શાસનના વસ્તુ સ્વરૂપમાં, એના દ્વારા એ ઓળખાય છે. અને એવા મહાન સિદ્ધાંતોનું સેવન કરી અને જે તીર્થંકર તરીકે અર્થાત અર્યંદશાને પ્રાપ્ત થઈને આજ ભવે નિર્વાણને પ્રાપ્ત પામ્યા, તો હવે કોઈની કઈ પર્યાય જોઈને આપણે નિંદા કરવી, કઈ પર્યાય જોઈને આપણે દ્વેષ કરવો? વિચાર તો કરો. આ વાત સમજવા જેવી છે. મને તો આ ઘણું પ્રભાવિત છું આ વાતથી કે એ જીવ, બે વસ્તુની બે પોર્શન આપણી સામે છે. આગળના માધ્યમથી આપણી સામે આ સાક્ષાત પ્રત્યક્ષ ઉદાહરણ છે કે આવી વ્યક્તિ જ્યારે પરિવર્તન કરે છે તો આ આપણા વિરોધી છે, હેને, કે આ આપણા, હેને, આપણી માન્યતા વાળા નથી. આ અન્ય મત વાળા આપણે બધા જે ગુરુદેવશ્રી કહે છે કે ભૂલેલા ભગવાન છે. ખ્યાલ આવે કે નહીં? અને એ પણ આ મતનું ખંડન કરી અને સાચા મતનું મંડન કરીને વીર પ્રભુની જેમ ભગવાન બની શકે છે. એટલું મહાન કાર્ય, એટલું મહાન ઉદાહરણ તમે વિચાર તો કરો. ખ્યાલ આવે છે કે નહીં? કોની કઈ પર્યાય જોઈને મારે રાગ કરવો કે દ્વેષ કરવો? એટલા માટે દ્રષ્ટિ પ્રધાન, દ્રવ્ય દ્રષ્ટિ બની જાય. દ્રવ્ય સ્વભાવથી દરેકને જો. કાલે સિદ્ધ અવસ્થાનું આપણે સમાપન કર્યું હતું અને સમાપનની સાથે સાથે એવી ભાવના પણ ભાવી હતી, હે ને. કાલે દ્વિવિધની ચર્ચા કરી હતી. અંતિમમાં આપણે પૂજનના કેટલાક શ્લોક દોહા લઈને વાત કરી હતી કે નહીં? એ રીતે છે ભાઈ, હે ને. જે સિદ્ધ ભગવાનની સૈયામાં મારી પ્રથમ પ્રભાત થાય એ પ્રમાણે એવી જાતિના ભાવો આપણે વિદિત કર્યા હતા.
એ અવસ્થાને જીવ પ્રાપ્ત થઈ શકે છે. આત્મા જ પરમાત્મા બની શકે છે. બીજભૂત આત્મા તત્વ છે આ એ પરમાત્મા પણ પરિણમી શકે છે. અને એ પરમાત્મા પણ પરિણમી શકે છે એનું ઉદાહરણ ભગવાન મહાવીર મારીચની પર્યાય જેવી પર્યાયો કરીને પણ એને બહાર નીકળી ગયા, એને સંસારથી સંસારમાં ન રહ્યા. તો આપણે કોનો વિરોધ કરવો, કોની સામે આંગળી કરવી? કાલે લીધું હતું કે સિદ્ધ સ્વભાવની ઓરથી જોઈએ તો બધા જીવ સમાન છે, અને સિદ્ધ પર્યાયની ઓરથી જોઈએ તો બધા જ પરમાત્મા સમાન છે. કોઈમાં કોઈ ભેદભાવ નહીં. કયું કર્મ લીધું હતું છેલ્લે? ગોત્ર કર્મ. ગોત્ર કર્મના ભાવમાં કયો ગુણ પ્રગટ થયો હતો? અગુરુ અલગુ. પહેલા એને લઈને કહ્યું હતું કે ગોત્ર કર્મનો જયારે ઉદય હતો સંસારમાં ત્યારે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર, અને આ તો બધા રજવાડા છે કે જે આ બધા કયા કહેવાય છે, જે 24 તીર્થંકરના જીવો બધા ક્ષત્રિય, આ ક્ષત્રિય છે, અને આ તો વેપારીઓ છે, અને આ વણિક છે, અને આ ફલાણા ગોત્ર વાળા છે, ને ફલાણા ગોત્ર વાળા છે. ભગવાનમાં પણ ગોત્રથી ભેદભાવ થતો હતો. પણ જયારે ગોત્ર કર્મનો અભાવ થઈ ગયો તો કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ ગોત્રનો સવાલ નહીં. બધા જ સિદ્ધ ભગવાન, કોઈ જાતનો બહારમાં કોઈ સંયોગ નહીં કે જેથી લઈને કોઈ ભેદ કરી શકાય. બહારમાં કોઈ જાતિનું કોઈ નામ નહીં, બધા સિદ્ધ અવસ્થા હે ને, કોઈ નામ નહીં કે જેને લઈને કોઈ આ યુગના મહાવીર કે આ યુગના તીર્થંકર વાળા સિદ્ધ કે આ યુગના કે ફલાણા યુગના કે વિદેહ વાળા કે કોઈ ભેદભાવ નહીં. તો જ્યાં સિદ્ધ પર્યાયની ઓરથી જોઈએ તો ભગવાનોમાં ભેદ નહીં, અને સિદ્ધ સ્વભાવથી જોઈએ તો જીવોમાં ભેદ નહીં. એવો અદભુત 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 જે કોઈ માત્ર જે પ્રેરણાનો ઉપદેશ છે ભગવાન મહાવીર દ્વારા મળી, એના પછી જે મહાન કાર્ય થયું ખરેખર તો એને જે આજે ભગવાનની જે વહેતી ધારા હતી એ શિથિલ થઈ ગઈ હતી. આચાર્ય કુંકુમ દેવે એને ઉપાડી સમય પ્રાભૂત નામના વાસણમાં એને ભાજનમાં એને ભરી આવે છે ને, અને એ જ વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ વહેતી એવી મૂકી. દરેકના શ્વાસમાં ભગવાન આત્મા બોલતા શીખવાડ્યું. ખરેખર તો આપણે જે વર્તમાન કોઈ પર્યાયોમાં આપણે મૂર્છાઈ ગયા હતા, વર્તમાન સંયોગોમાં આપણે અહંકાર કરી રહ્યા હતા, ધર્મની ખબર નહીં, જૈન સંપ્રદાયમાં જન્મ, એને ભગવાન મહાવીરના કુળના કહેવા માત્ર ફેલાવીએ નહીં, પરંતુ કોઈ ખબર નહીં. તેમ ભગવાન બીજા ભગવાન મહાવીર કહી દો તો બી કોઈ એમાં કોઈ જાતની અતિશયોક્તિ નહીં કહેવાય. અને આ યુગના ભગવાન મહાવીર પછી બીજા મહાવીર પૂજ્ય ગુરુદેવ શ્રી, અને દરેકના દિલોમાં, દરેકના પરિણામોમાં એમ કહેવાય કે પૂરા ભારત વર્ષમાં, દેશમાં, વિદેશમાં સંપૂર્ણ જે સત્ય માર્ગનું જે ભગવાન મહાવીરે જે સત્યનું નિરૂપણ કર્યું એ આજે પણ ગુરુદેવના પ્રતાપે વહી રહ્યું છે. કે પંચમકાળના અંત સુધી ગુરુદેવને શ્રેય જાય છે કે આ દિવ્ય ધ્વનિની જે દેશના છે એ દેશના નિરંતર ચાલુ રહેશે. કોઈ સામાન્ય કામ નથી કર્યું ભાઈ, હે ને. એ હિસાબે બંને મહાપુરુષોની ઉપલબ્ધિ, એમના ગુરુદેવશ્રીનું મત પરિવર્તન, દિગંબરત્વ ધારણ કર્યું, અને જે ભગવાન મહાવીર આ ભવે નિર્વાણને પ્રાપ્ત થયા એવા મહાન મહાન કાર્યો, હે ને. ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા, ગુરુદેવ શ્રીએ નિર્વાણનું બુકિંગ કરાવી. બે કામ થયા કે ન થયા? બુકિંગ થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું. બહુ મોટું કામ કર્યું કહેવાય, અપૂર્વ કાર્ય કર્યું, ખ્યાલ આવે કે નહીં? એટલે નિર્વાણનું એમને બુકિંગ કર્યું, અને એમના નિમિત્તે કેટલાય જીવોએ નિર્વાણનું બુકિંગ કરી લીધું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે, કરતા રહેશે. કોઈ સામાન્ય વાત નથી ભાઈ. એટલા માટે કે આજનો દિવસ આપણા માટે બહુ મહાન છે. તો આને કેવી રીતે મનાવો એનો થોડો પ્રકાશ પાડવો જોઈએ કે ન પાડવો જોઈએ? ખ્યાલ આવે કે નહીં? એને નવા કપડાં પહેરીને કે નવી મિષ્ટાન બનાવીને જન્મદિવસમાં તો જરા મિષ્ટાન બનાવીને કહેતા હતા ભાઈ ચંદ્રકાંતભાઈ કે ભાઈ 10:15 સુધી પ્રવચન છે, પછી બધાને જે બી એના પ્રોગ્રામો છે, જે બી ગુરુદેવનું જે આપણે સ્તુતિ પ્લસ આપણે એના પછી માંગલિક છે, ભક્તિ છે, જે પણ પ્રોગ્રામો છે, તો પછી મોડું થઈ જશે તો બધાને રસોઈઓ બનાવવાની હોય, આ છે તો આપણે બરાબર ડિસિપ્લિનથી આપણે ચાલીશું. બરાબર છે, હોવું પણ જોઈએ, એનો નિષેધ નથી. પરંતુ શું કરશું પછી આજે માંગલિક સાંભળીને આ મહાપુરુષોના જે પ્રશંસા કરીને કે એમને આપણા માટે
શું કર્યું છે એને યાદ કરીને પછી શું કરીશું, કેવી રીતે મનાવીશું. સવારથી પ્રક્ષાલ, પૂજન, સ્વાધ્યાય અને એના નિમિત્તથી આપણે આજે વિશેષ પ્રકારે બહારના નિવૃત્તિ કરીને ભોગોથી, બહારના વેપાર વ્યવહાર, લોક વ્યવહાર જે પણ એનાથી ઉપયોગને નિવૃત્ત રાખી અને આમાં પ્રવૃત્તિ કરી છે એ પ્રમાણે તો મનાવી જ રહ્યા છીએ. પરંતુ ખરેખર સાચું મનાવ્યું તો ત્યારે કહેવાય કે આપણો અભિપ્રાય જે છે એ પલટાય. અને અભિપ્રાય પલટાવવા માટે જે ભેદ જ્ઞાન જે કહ્યું છે, આગમ અનુસાર ભેદ જ્ઞાન કરી, અભ્યાસરૂપ ભેદ જ્ઞાન રાખી અને આપણો જો અભિપ્રાય પલટે તો કહે છે કે જે ગુરુદેવશ્રીએ કામ કર્યું અને જે ગુરુદેવશ્રીએ જે કામ કરવા માટે આપણને પ્રેરણા આપી એ પ્રેરણા આપણે ખરેખર વધાવી કહેવાય. ત્યારે પછી કહેવાનું કે મહાવીર જયંતિની, ગુરુદેવશ્રીના પરિવર્તન દિવસની આજે બધાને વધાઈ હો. અને એના પહેલા વધાઈનો શું મતલબ છે? બરાબર છે કે નહીં? વધાઈ આ રીતે કરવી, મારો એવો ભાવ છે કહેવાનો. કમસે કમ એનો પ્રારંભ કરવો, કમસે કમ એના માટે આપણે આજે સંકલ્પ કરવો કે એકમાત્ર દેહથી ભિન્ન હું ચૈતન્ય સ્વરૂપ છું. રાગ અને જ્ઞાન બે જુદા છે. રાગ આવે ખરો, પણ રાગની પૂર્તિથી ક્યારે બી સુખની પ્રાપ્તિ થતી નથી. ઈચ્છાઓની પૂર્તિ કરીને સુખી થવાનો ઉપાય છે નહીં. ઈચ્છાઓના અભાવ કરીને સુખી થઈ ગયા આનંદ તીર્થન કરો. અને એ જ વાત આપણને મહાપુરુષોએ કહી છે. તો ઈચ્છાનો અભાવ કરવા માટેનો આપણે સંકલ્પ કરવો. આપણા સ્વભાવમાં નથી એ ઈચ્છા, સ્વભાવ તરીકે એને અનુભવ ન કરીને સૌથી પહેલા દૃષ્ટિમાંથી મુક્ત થવું અને સ્વરૂપના સન્મુક્તાનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ વધારીને ઈચ્છાઓનો અભાવ ક્રમે કરીને ખરેખર ભગવાન બની જવું, નિર્વાણને પ્રાપ્ત થઈ જવું શોભતું નથી ભાઈ, ખ્યાલ કે નહીં? અને એના માટે ખરેખર જે આપણે આ જન્મ કરવું ને મરણ કરવું ને પછી પાછું જન્મવું ને આપણને શોભતું નથી. અને જે પણ મેં તમને અત્યારે પૂરી આત્માની અનુભૂતિની જે પ્રેરણા આપણને જ્ઞાનીઓ તરફથી મળી રહી છે, તો આત્માની અનુભૂતિ ના પહેલા આત્મ તત્વનો નિર્ણય સાંભળજો. મારે જે વાત કરવી છે હું 15 મિનિટમાં વિષય બી તમને બતાવી દઈશ. આપણે જે થયું છે રિવિઝન બી કરી લઈશું, હે ને? પરંતુ આ મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ છે, એનો જરા વિચાર કરવો જોઈએ કે આત્માનુભૂતિ વગર, એને પોતાની ઓળખાણ કરી અને પરદ્રવ્યથી ભિન્ન પોતાની ઓળખાણ કરી અને એના તરફ સમર્પિત થયા વગર, એના તરફ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના સમર્પણ થયા વગર, અર્થાત આત્માનુભૂતિ કર્યા વગર અથવા ભેદ જ્ઞાન પૂર્વક જે સ્વરૂપ નિર્ણય કરી અને એમાં શ્રદ્ધાને જોડ્યા વગર કોઈ જીવ એમ કહે કે અમે મજામાં છીએ તો એ ભ્રમમાં છે. અને આત્માની સાચી ઓળખાણ વગર, આત્મામાં અહમ બુદ્ધિ વગર, હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહ હું નથી, રાગ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે, એવા નિર્ણય કરીને પ્રતીતિ થયા વગર કોઈ પણ જીવ એક સમય માટે બી ચેનને પ્રાપ્ત હોઈ શકે એમ 3 કાળમાં બની શકે નહીં. એ આ અફર કથન છે, અફર સિદ્ધાંત છે. અનેક તીર્થંકરોએ કહેલું આ કથન છે, હે ને? એટલા માટે આત્માની અનુભૂતિ કરવાની જે જગતમાં જે મહાપુરુષોએ પ્રેરણા આપી છે, તો આત્માની અનુભૂતિ સુખી થવું છે કે નહીં, હે ને? આપણે જે પણ કાર્ય કરીએ છીએ સુખી થવા માટે કરીએ છીએ કે નહીં? ઋષભ ખ્યાલ આવ્યો ને? તો સુખી થવું હોય તો શું ઉપાય બતાવો, હે ને? મોહને ત્યાગ, રાગદ્વેષને છોડ, કષાયનો અભાવ કર, હે ને? ગલતફહેમી છોડ, દ્રવ્યમાં એકત્ર બુદ્ધિ છોડ, પરને અપૂર્ણ માને છે છોડ, કોઈ દ્રવ્યને બીજા પરને અપૂર્ણ માને છે છોડ, બધા જ દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યમ, બધા દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ ચતુષ્ટયથી, એને સંપૂર્ણ પૂર્ણ છે. વસ્તુમાં કોઈ ભેદ નથી, માને કે ન માને. આ રીતે અગર જો પોતાને અને પરને બધાને સત્ય તરીકે જોવે, જે પ્રમાણે છે એ પ્રમાણે જોવે, તો આ જીવને હર સમય નિરાંત રહે, વિકલ્પનો અભાવ થઈ જાય. તો આ કરવા માટે આ તો સંકલ્પ છે કે આપણે આત્માની અનુભૂતિ કરવી છે. આત્માની અનુભૂતિ કરવા માટે આપણે આત્માને ઓળખવું પડશે. આત્માને ઓળખવું પડશે અને જેને અત્યારે આપણે આત્મા માની લીધો છે એ શરીર અજીવ તરીકે છે એમ બી ઓળખવું પડશે. એ બંનેને એક માનીએ છે, એ માન્યતા ગલતફહેમી છે, મિથ્યાત્વ છે. અને એને લઈને એને રાખવાના કે એને જો પ્રતિકૂળ છે એને દૂર કરવાના રાગ દ્વેષ ભાવ,
એ કસાય છે એને કસાય તરીકે આપણે જાણવા પડશે. ખ્યાલ આવે કે નહીં? એ મારો સ્વભાવ નથી, એ જાણવા પડશે. સાત તત્વ આવી જશે, ધ્યાન રાખજો. અને એનાથી ભિન્ન આપણને જાણવું એ રીતે પોતાને વરવું પડશે, સંવર પ્રગટ કરવું પડશે. અને એ રીતે પોતાને વરીને એમાં હંમેશા સ્થાયી થઈ એને નિર્જરાને પ્રાપ્ત થઈને મોક્ષને પ્રાપ્ત થવું પડશે. આ પ્રકારે જ આપણે સુખી થઈ શકશું. તો એના પહેલા સાત તત્વ કહો, એનો નિર્ણય અથવા સ્વનો અને પરનો નિર્ણય કરવો પડશે. એનો નિર્ણય કોના માધ્યમથી થશે? એને આગમના માધ્યમથી, આગમના અભ્યાસ વળી તત્વનો નિર્ણય થશે. એટલા માટે સ્વાધ્યાયને પણ પરમ તપ કહે છે. એટલે કોઈ ઉપાય હોય બાહ્યમાં તો સ્વાધ્યાય છે, અને અંતરમાં કોઈ ઉપાય હોય વ્યવહારથી તો એક પ્રકારથી અભ્યાસ છે, એને વેદ જ્ઞાનનો અભ્યાસ છે. અને ખરેખર સુખી થવાનો કોઈ ઉપાય હોય તો એ રીતે પરિણમી જવું, એ જ એક માત્ર ઉપાય છે. અને એ રીતે પરિણમી જવા માટે સૌપ્રથમ સ્વાની પ્રેરણા આપી સ્વાધ્યાય. સ્વરૂપમાં એકાગ્ર થવાથી, લીન થવાથી સુખી થાય છે. અને સ્વરૂપમાં એકાગ્ર ત્યારે થાય, ક્યારે થાય? કે એને તત્વની ખબર હોય, વસ્તુ સ્વરૂપની ખબર હોય, અને વસ્તુ સ્વરૂપનો નિર્ણય હોય, અને પ્રતીતિ હોય. તો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કોના માધ્યમથી થાય છે? સાધન સ્વાધ્યાયના માધ્યમથી, આગમના માધ્યમથી થાય છે. એટલે કુલ મળીને ક્યાં લઈ આવે આપણને? સ્વાધ્યાય. ગુરુદેવ શ્રીએ સૌથી કોઈ મોટી પ્રેરણા આપી હોય આ જીવને, હે ને, તો સ્વાધ્યાય. તો પછી પૂજા ન કરવી, ભક્તિ હમણાં કરવાના છે ન કરવી, સાંભળી લો. હે, થોડીક વાર લઈ લઈએ ને, કેમ કે પછી આપણે એકાંત થઈ જાય ને કે નહીં. સ્વાધ્યાય વાંચવું એટલે સ્વાધ્યાય એમ નથી. સ્વાધ્યાય કોને કહે? હું બે વાતથી પૂછું છું. સ્વનો અધ્યાય અને સ્વનો અભ્યાસ હાલ એમથી લો મારે. સ્વાધ્યાય કોને કહેવાય? શિક્ષા. જે અહીંયા સ્વાધ્યાયની પ્રેરણા આપવામાં આવે છે, શિક્ષા લેવી, શીખવું, બરાબર છે? સ્વાધ્યાય. તો એને એ સ્વાધ્યાય શિક્ષા લેવી, તો સારી શિક્ષા લેવી? તો કે સ્વરૂપની ઓળખાણ માટેની શિક્ષા લેવી. સમજો, સ્વરૂપની ઓળખાણ માટે શિક્ષા લેવી. તો ભલે પછી કોઈ બી અનુયોગ વાંચવામાં આવે, પણ એ સ્વરૂપની શિક્ષા માટે છે, એ ધ્યાન રાખવું. એક અને એમાં સ્વરૂપની શિક્ષા ન લેતો હોય, એ સ્વરૂપની શિક્ષા ન મળતી હોય, કે સ્વરૂપ સંબંધી એ ન શીખતો હોય, એને એ સંબંધી રુચિ ન કેળવાતી હોય, વેદ જ્ઞાન ન કેળવાતું હોય, તો એ સ્વાધ્યાય નથી. આ ખ્યાલ આવે કે ન? એક જ પેરેગ્રાફ વાંચ, હે ને, પરંતુ એના માધ્યમથી વેદ જ્ઞાનનું પોષણ અને આત્મની રુચિ વધવી જોઈએ, રસ વધવો જોઈએ, રસ પરિપાક થવો જોઈએ. એનું નામ સ્વાધ્યાય છે. હવે એ સ્વાધ્યાય આગમ વાંચીને કર, કે એ સ્વાધ્યાય ભગવાનની પૂજાના માધ્યમથી એમના ગુણાનું વાત કરીને કર, કે ભક્તિના માધ્યમથી કર, હે ને, એ અહીંયા એ બધું જ સ્વાધ્યાયના અંગ છે. હે ને, પૂજા કોઈ ભગવાનની ખુશામત કરવા માટે નથી હોતી. ભક્તિ કોઈ ભગવાનને રીઝવવા માટે નથી હોતી. ભગવાનની ભક્તિ એટલે શું? ગુણાનુવાદ. પૂજન એટલે શું? પૂજન એટલે પ્રતિજ્ઞા. ભક્તિ એટલે ગુણાનુવાદ. અને સ્વાધ્યાય એટલે શું? જે શાસ્ત્ર સ્વાધ્યાય એટલે શું? પૂજન અને ભક્તિ દ્વારા વસ્તુના સ્વરૂપને સમજાય અને એ પોતાનામાં રચના થાય એ માટેની ભગવાનની વાણી દ્વારા ડાયરેક્ટ શિક્ષા. અને આ ત્રણ વસ્તુઓ જેવી તમને કરતા હોય એમાં આ પ્રમાણે તારવવું. ખ્યાલ આવે કે નહીં? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. ગમે ત્યાંથી એટલે ગમે ત્યાંથી એટલે શું? શિવ મંદિરમાં કે જીન મંદિરમાં? એમ નહીં. એને શિવ મંદિરનો નિષેધ તો બરાબર હમણાં કરવા વાળા છે, સમય તો નથી, પણ જોશું. ખ્યાલ આવે કે નહીં? પ્રકાશભાઈ, ગમે ત્યાંથી એટલે ચાહે તો ભક્તિનું અવલંબન લે, ચાહે તો પૂજાનું અવલંબન લે, ચાહે તો સ્વાધ્યાયનું અવલંબન લે, શાસ્ત્ર સ્વાધ્યાયનું અવલંબન લે, કે ચાહે તું પ્રથમાનુયોગનું અવલંબન લે સ્વાધ્યાયમાં. એને એકાંત નહીં કરતો કે દ્રવ્યાનુયોગથી જ થાય. અરે આત્માથી સંવેદન થાય, કોઈ અનુયોગથી ના થાય. એ અનુયોગ તો કથન પદ્ધતિ છે. એની અંદર જે દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરીને કથન કર્યા છે, એ જો તને જાણવામાં આવી જાય ને તને મુખ્ય થઈ જાય તો કે સમ્યક થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? એ વાત જરૂર છે કે દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય પ્રધાન કથન ઘણા મળે છે. એટલે દ્રવ્યાનુયોગનું કથન કરવા માટે અથવા એનો અભ્યાસ કરવાની વિશેષ પ્રેરણા આપવામાં આવે છે. પ્રથમાનુયોગના માટે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા શીખવાડો ને પાઠશાળામાં. શું કહો? ચાર અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે, અને વિતરાગતા મારું ધ્યેય છે. તો કોઈ બી અનુયોગ લઈ લો, પણ મુખ્ય રૂપથી દ્રવ્યાનુયોગ જે સરળ છે, સ્થૂળ છે,
આપણી આત્માની વાત એમાં કહી છે મુખ્ય રૂપથી, એમાં બી ગુણસ્થાનની વાત આવે છે, એ અહીંયા વાત કરી. ચારે અનુયોગ કહો કે આ રીતે કહો ભાઈ. એ સિવાય હવે છતાં બી આ બધી જ ધાર્મિક ક્રિયાઓમાં, ધાર્મિક અનુષ્ઠાનમાં, બાહ્ય ધાર્મિક કાર્યો કે જેના માધ્યમથી આપણે આત્માનું સ્વરૂપ સમજીએ છીએ, બધામાં શાસ્ત્ર સ્વાધ્યાય એ મુખ્ય છે. આ બધું કહ્યા પછી ફેર કહું છું, સમજજો. એટલે કોઈ પૂજાને ગૌણ કરવાની વાત ન કરી, બધું જ એના ક્રમમાં ભાવ આવ્યા રાખે. પણ પૂજામાં આગળ જો સ્વરૂપને ટચ કરવા વાળો જો ઉપયોગ ન બને, સ્વરૂપ સંબંધી ધ્યાન ન જાય, ભગવાનના એ ગુણાનુવાદમાં અથવા એ જે એમને જે કહેલું છે પ્રતિજ્ઞાવત આપણે ન જીવન બનાવીએ, એને પૂજનનો જ પ્રતિજ્ઞા કર્યો ને. પૂજનમાં શું છે? પ્રભુને આગળ ભગવાનની જે પૂજા કરીએ છીએ એનો અર્થ કે પ્રતિજ્ઞા છે. અને એમાં ભૂલ બી એવા હોય છે કે અનાદિથી હું આ રીતે પરિણમતો હતો, પ્રભુ હવે તમને જોઈને હવે આજે તો મારું રહ્યું જ નહીં કોઈ મિથ્યાત્વ, હે ને, અર્થાત જે થોડી કશાય રહી ગઈ છે એને પ્રભુ હું અભાવ કરીને તારા જેવું થઈ જઈશ, એ શું છે? પ્રતિજ્ઞા છે. એને ખ્યાલ. અને પ્રતિજ્ઞાનું પોષણ થાય એટલે ભગવાનની ભક્તિ, એટલે એમના ગુણાનુવાદ કરીએ છીએ, એને એમના ગુણનું બસ અનુવાદન કરીએ છીએ, ભગવાનના સ્વરૂપનું અવલોકન કરીએ છીએ. અને એમનું અવલોકન એટલા માટે કરીએ છીએ કે એ મારું સ્વરૂપ છે, ખ્યાલ. એ રીતે પોતાને સ્વરૂપનું વિચાર ચિંતન આદિ કરીએ છીએ. કુલ મળીને જેટલી બી મેં ધાર્મિક ક્રિયાઓ કહી એમાં સૌથી ઉત્કૃષ્ટ ક્રિયા કોઈ હોય તો સ્વાધ્યાય કહી. કેમ ખ્યાલ છે? કેમ કે સ્વાધ્યાયમાં ઉપયોગ ઘણો સૂક્ષ્મ થાય છે, ખ્યાલ. અને પૂજનમાં અને ભક્તિમાં ઉપયોગ ઘણો સ્થૂલ રહે. હવે ક્રિયાઓમાં અંતર છે ને ભાઈ, છે તો બધું ક્રિયાકાંડ, હે ને. એવું નથી કે આપણે સ્વાધ્યાય છે એ તો ધાર્મિક ધર્મ છે અને જે પૂજન આદિ ને વ્રત આદિ ક્રિયાકાંડ છે એમ નથી. વ્રત આદિ બી લઈ લેવા, બધી જ આરાધનાના કાર્યો છે. વ્રત આદિમાં શું છે? કશાયમાં મર્યાદા નથી, એને કશા ઉપયોગને બહુ ન ફેલાવો એનું નામ વ્રત, ફેલાવે. અને ઉપયોગને ન ફેલાવીને સ્વરૂપમાં લગાવો તો એ નિશ્ચય વ્રત. ત્યારે ઓલા વ્રત પર આરોપ આવે. બસ આટલી જ કથા, કોઈ બહુ નથી, ખ્યાલ ને. આ વ્રત કરે, ઉપયોગને તો સીમિત કરે, પણ સ્વરૂપમાં લગાવવા ન વિચાર કરે, ન ઉપાય કરે, તો પછી વ્રતને શું કહે? લાંઘન. લાંઘન કહે છે ને. બાળ વ્રત છે, લાંઘન છે, કાઈ નથી. સારા શબ્દોમાં કહેવું હતું કાઈ નથી. એટલે આ બધી વાત ભાઈ તમે સમજજો, શું કહેવું છે શું નહીં, હે ને. એટલે વ્રતનો નિષેધ કર્યો કે વ્રત કરીને જે કરવાનું હતું એ ન કર્યું, હલાવ્યો ને, તો કહે છે કે વ્રત કરીને તે શું કર્યું? આખિરકાર વ્રત કરીને તે કર્યું શું? વ્રત એટલે વિરક્ત થવું, હે ને. ઉપયોગને સીમિત કરવો બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. અને પછી કશાયનો અભાવ થાય ત્યારે સહજ એ અભાવ થઈને એ જ વિતરાગતા થઈ જાય છે, હલાવે કે નહીં. આ રીતે છે, કશાયની મનતાનો અભાવ થઈ અને વિતરાગતા વધે છે. જેમ જેમ વિતરાગતા વધે છે ગુણસ્થાન ફરે છે, તો ગુણસ્થાન એ બધું બધા ચલાવે છે. શુદ્ધોપયોગમાં ગુણસ્થાન પલટાય છે, ખ્યાલ ને. સ્વરૂપમાં લીન થતા ગુણસ્થાન પલટાય છે, આગળ વધે છે. જીવ એના પહેલા નથી પલટા. વાતો કરવાથી નહીં, વાંચવાથી નહીં, બહુ વિચાર કરવાથી નહીં, પરંતુ સ્વરૂપમાં લીન રહે. અને જેમ એકાગ્રતા શાર્પ થતી જાય, આજની ભાષામાં એને તીવ્ર થતી જાય, ત્યારે ગુણસ્થાન પલટાઈ જાય છે, કશાયનો અભાવ થઈ જાય છે, ખ્યાલ આવે ને ભાઈ. બહુ અદભુત માર્ગ છે, સ્વતંત્ર ને સ્વાધીન માર્ગ છે. સુખી થવા માટે બહાર જોવાનું નથી અને અંદર જવાનું નથી. શું કહ્યું? અંદર જવાની તો વાત છે, અરે અંદર જ છે એમ જાણવાનું છે. ઉપયોગ ક્યાં છે? સંવર અધિકારમાં શરૂઆત આનાથી કરી. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં નથી. ક્રોધાદિમાં છે. ક્યારે? કોને? એમ સિદ્ધોને, અરહંતોને. ક્યારે? કોને? અરે ક્રોધમાં જ્યારે ઉપયોગ લાગ્યો હોય, સંયુક્ત દેખાતો હોય, ભાસતો હોય કે ઉપયોગ આમાં વર્ત્યો છે, એ વખતે પણ ઉપયોગ ક્રોધાદિને જાણવા રૂપે પરિણમે છે. એ ક્રોધાદિમાં ઉપયોગ, જે ઉપયોગ નથી ને ઉપયોગ ક્રોધાદિમાં નથી, એવું જો તને રિયલ સ્વરૂપ દેખાઈ જાય, હે ને, તો ઉપયોગ ઉપયોગમાં સ્થાયીપણે રહે છે, દેખાઈ જાય, તો ક્રોધને અભાવ કરવાનો પણ વિકલ્પ ન રહે. હલાવે કે એવી નિર્વિકલ્પ દશાને આજે પ્રાપ્ત થાય છે. બહુ અદભુત માર્ગ છે ભાઈ, એને અનુભૂતિના નામે જૈન શાસનમાં
અનુભૂતિ કરવી પડશે એ વાત પણ નથી, કોઈ પણ રીતે મજૂરી નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આબાલ ગોપાલ સૌને સદા, એને કોને? સૌને, ખાલી જ્ઞાનીઓને નહીં, સૌને. એને ક્યારે? સદા. જ્યારે માનતો હોય કે હું આત્મા નથી ત્યારે બી, એને જ્યારે આતંક ફેલાવતો હોય ત્યારે બી, સૌને સદા. એના બીજું છે ને વિશેષણ જ એક છે, યાદ કરજો. એને સૌને સદા અનુભવમાં આવી રહ્યું છે, અનુભૂતિ થઈ રહી છે. પણ આ જે અનુભૂતિ છે એ જ્ઞાનાનુભૂતિ છે, એ આત્માનુભૂતિ છે. એમ જાણતો ન હોવાના કારણે અનુભૂતિનો લાભ લેતો નથી, પણ અનુભૂતિ નથી એમ નથી. શું ગજબની વાત છે. સમયસાર ઉદ્દેશ્ય કે આત્માને તો આત્માની અનુભૂતિ હોય. મરચું તીખાસ રૂપે પરિણમે તો આત્મા જ્ઞાન રૂપે પરિણમે. તીખાસના જાણવાના કાલમાં બી, તીખાસ બધી ગલત ફહેમીના કાલમાં બી ખરેખર જે આત્મા છે એ તો જ્ઞાનની અનુભૂતિ કરે છે. તીખું જાણ્યું કોને? મને ભાવ્યું એવું જાણ્યું શામાં? તો એ જે જાણવામાં આવે છે, જાણવા રૂપે પરિણમે છે, એ જે જ્ઞાનની અનુભૂતિ છે, સ્વાનુભૂતિ છે, એ આત્માનુભૂતિ છે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ સ્વાનુભૂતિ જે છે એમ ખ્યાલ નથી કરતો. બસ આટલી મોમેન્ટમાં એનું સંસાર છે, અને ખ્યાલ કરે તો આટલી મોમેન્ટમાં સંસારનો અભાવ, અનંત સંસારનો અભાવ. અને બાકી જે અલ્પ સંસાર રહે છે એને તો વેદતા જ નથી જ્ઞાનીઓ. અને એ તો અનાત્મ રૂપે જોવે છે રાગ આદિ ભાવને. શું ગજબનું આ પરફેક્શન છે આ માર્ગમાં, કેટલી સત્યતા છે. અને આ જે માર્ગ કહ્યો, જે ગુરુદેવશ્રી કહ્યો, ભગવાન મહાવીરે કહેલા માર્ગને ખોલી ખોલીને, એક એક શબ્દ ખોલી ખોલીને પૂછ્યું છે. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? એમનો જે મત પરિવર્તન, અભિપ્રાય પરિવર્તન એમના માટે તો લાભદાયી થઈ ગયું, પરંતુ અનેક જીવોના લાભમાં પણ નિમિત્ત બની ગયું. ખરેખર કહું છું, કેમ કે ભાઈ પર્ટિક્યુલરલી અમારી વાત કરીએ તો અમે તો મૂળ દિગંબરમાં સંપ્રદાયમાં જન્મ. સમયસારને તો ઘરમાં કબાટોમાં પેક હતા, બંધ હતા, ઉઠા ચડાવીને સરસ સજાવીને, હે ને. ખાલી તો એકમાત્ર એમ સમજાતું હતું કે જ્યારે જ્યારે હે ને જીનવાણીનો દિવસ આવે, સુદ પંચમીનો દિવસ આવે તો બધી જીનવાણીને ટેબલ પર લાવવી, લાવીને બધી અર્ઘ ચડાવવો, અને વળી પાછી સફાઈ કરી અને એને પાછી યથાસ્થાને કીધી. આનું નામ ધર્મ. સંતુષ્ટ થયા. આજે તો જીનવાણીની બહુ સેવા કરી. ખ્યાલ આવે કે નહીં? અત્યારે બી એવું થતું હોય તો જરા ચેતી જજો, મારે કહેવું છે. ખ્યાલ આવે કે નહીં? ગુરુદેવશ્રીએ કહ્યું, કેટલું કન્સિડરિંગ બી કર્યું. ભાઈ એને ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. ચોપડી સામે જોઈએ, ચોપડી સામે જોઈએ, હેને. થોડું કોમ્પ્રોમાઇઝ બી કર્યું. આમ નીચે ચોપડી હોય તો અમને શોભતું નથી, પણ ચોપડી નહીં હોય તો ઘણું વહિત થઈ જશે. આજે શરમ આવે ચોપડી લેતા. સમજો ભાઈ, એવી વાત બહુ ઘરેથી વાંચીને આવવું જોઈએ. અમે તો નિશાળમાં પણ એમ કહે, નિશાળમાં જયારે ભણતા ને ત્યારે સાહેબ જે લેવાના હોય ને એ પેલા ઘરે વાંચી, એમની ભાષામાં, મીઠી ભાષામાં, અને પાછું ઘેર જઈને વાંચી. જ્યારે એ જે કુજ્ઞાન, એના માટે આટલું સમર્પણ હોય તો આ તો સમ્યક જ્ઞાન લાવવા વાળું જ્ઞાન છે. આ તો આનંદ ભવનો થાક ઉતારવા વાળી વિદ્યા છે. એને આ વિદ્યા શીખવા જઈએ, ગુરુ પાસે જઈએ, ત્યારે એને પહેલા આપણી તૈયારી, માનસિક તૈયારી, એને પહેલા માનસિક તૈયારી એટલે પૂર્વ તૈયારી, જ્ઞાનની પૂર્વ તૈયારી, માનસિક તૈયારી કે મારે તો આત્મદર્શન કરવું છે, એ તૈયારી સાથે જાય. અને બેન શ્રી કહે છે કે અહીંયા કોઈ ગુરુ પૂજ્ય બુદ્ધિશ્રી ભગવાન આત્મા કહે અને સોસરવટ ન ઉતરે એમ ન બને. ખ્યાલ આવે? વિચાર કરજો જરા. એ ન ઉતરે એ તૈયારી વાળો જીવ હોય ને, કાલે જોઈશ, પછી વિચારીશ, ખરેખર આ શરીર ને આત્મા બે ભિન્ન છે, હું જરા એકવાર મેળવીશ. અરે એ બધી તૈયારી તું પહેલા કરીને આવ. પેલું બધું વાંચીને બધી બુદ્ધિમાં તૈયારી કરીને આવ, અને માનસિક પ્રિપેર થઈને આવ કે હવે મારે પાછું નથી આવવાનું. ક્યાં જવાનું? જંગલમાં, એને ગીરના જંગલમાં પીછી કમળ લઈને અહીંયાથી, હેને એ રીતે છે. તાળું બંધ કરીને આવવું ને પાછું ઘેર જઈને ઘર ખોલવું ને
બરાબર પછી ઠેકાણે રહ્યું છે કે નહીં એ જોવું ને હાલાકી કોઈ જરૂરત જ નથી. મુનિરાજોને છે એવી એમની વસ્તિકા નથી હોતી કે જેની સ્ટોપર હોય. ગામના છે હે ને ગામના છેવાડે કોઈ વસ્તિકા હોય તો ત્યાં વસે, પરંતુ એમાં કોઈ સ્ટોપર લગાવવાની ત્યાં મૂકેલી હોય તો એ કોઈનો અધિકારની વસ્તુ છે તો ત્યાં એવી જગ્યાએ બેસે નહીં. શું જરૂર છે કોઈ આવીને ઉઠાડે? હાલાકી ઘર ખાલી કરો. હવે તો કહે છે કે આયુ કર્મને પણ જીતી લેવું છે. એને શરીરમાં લાવે ને પાછું ખાલી કરાવે એવું જોઈએ જ નહીં. એને એટલે સાક્ષાત મુનિ દશા ધારણ કરી શ્રેણીઓના ઉપર આરોહણ કરી અને એકમાત્ર સિદ્ધ અવસ્થાને મારે પ્રાપ્ત થવું છે એવી જાતિની વાત છે ભાઈ. અદભુત વાત હે ને. ગુરુની આજ્ઞામાં ન રહીએ કે નહીં. ગુરુની આજ્ઞામાં રહેવું એટલે શું? એમને જે કહ્યું છે એને અનુસરવું એનું નામ ગુરુ આજ્ઞા. કેટલા આપણે ગુરુ આજ્ઞામાં રહ્યા બોલો. ભગવાન મહાવીરનો જે અહિંસા પરનો ધર્મ ભાઈ ઘણું કહેવું છે. અહિંસા પરનો ધર્મ ખ્યાલ આવે છે કે નહીં? અને આ જીભના સ્વાદના ચટાકા એમાં અનેક જીવોની હિંસા થઈ જાય તો પણ એને અંદરમાં એવી ગ્રહતા પડી હોય તો બી એનું સેવન કરે અને કહે કે હું ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણ મનાવું છું. હે ને જ્ઞાનીઓ તો ભાઈ એવા જીવને પણ કહે કે તારામાં જે સામર્થ્ય પડ્યું છે ને એ જ બતાવે. જ્ઞાનીઓ તો વાસ્તવમાં જીવનું સામર્થ્ય બતાવે અને પર્યાયની ક્ષતિનું જ્ઞાન ક્ષતિ તરીકે કરાવે. શું ગુરુનો મહિમા છે. મને ગુરુદેવશ્રીનો મહિમા ભાઈ એટલે આવે કે એ કોઈ બી સભામાં આવે, હરિજન આવે કે કોઈ બી નાનું બાળક આવે તો બી એમ કે ભગવાન આત્મા છે, ભગવાન બનવાનું તારામાં તાકાત છે. જે સામર્થ્ય બતાવે એ વિશ્વનો સૌથી ઉપકારી જીવ છે. ખ્યાલ આવે ને? સૌથી કોઈ મહાન ઉપકારી જીવ હોય તો પોતાનું સામર્થ્ય બતાવે. એમ ના બતાવે ક્યાં ભરાઈ રહ્યા છો, મૂર્ખ છે, જ્ઞાન તો કઈ છે નહીં. વર્તમાનમાં જ્ઞાન ઘણું ઓછું છે ને પર્યાયમાં. એ તો જ્ઞાનાવળી કર્મનું નિમિત્ત પડ્યું છે. તું તો એ વખતે બી પૂરો જ્ઞાન છે. કોણ કહે એ અન્યમતીના લોકો આવે તો કહે કે અમારે ત્યાં તો લોકો એવું કહે કે આ તો દુષ્ટ છે ને આ તો પાપી છે ને આ છે. અહીંયા તો પાપ કરીને આવ્યો હોય એને કહીએ અને એમને પહેલા મળીને કીધું એ ભાઈ મારાથી આવા પાપ થઈ ગયા છે તો એ હતું એ ભાઈને કે આજે તો બરાબર પાપ સંબંધી ધુલાઈ કરશે આપણી. કાંઈ નહીં, ભગવાન આત્મા છે. પાપ જે થયા છે તે કર્યા છે, તું કહે છે તે કર્યા જ નથી ને. એ પાપના પરિણામને તારે કોઈ મેળ જ નથી ને. જીવ કેટલો નિરાકુલ થઈ જાય ભાઈ. એ જે સ્વભાવ તરીકે તું છે એ તું છે જેનામાં પાપ કરવાનું કોઈ કાર્ય થતું નથી અને એવો જે છે સ્વભાવ એ ત્રિકાળી ધ્રુવ તું ભગવાન આત્મા છે ભાઈ. ક્યાંથી વાત ઉઠાવે ક્યાં લઈ જાય એને ભાઈ એમની આજ્ઞામાં રહેવું. અગર ખરેખર એમના ઉપકારનો કોઈ ઉપહાર એને માનવો હોય, ઉપકાર માનવો હોય તો એકમાત્ર આત્મદર્શન કર્યા સિવાય ગુરુદેવશ્રીના ઉપકારનો ભાર કોઈ બી રીતે ઓછું પડશે. ખ્યાલ આવી કે નહીં? એટલા માટે શું કરવું? આત્મદર્શન કરવું. એ રીતે આ બે મહાપુરુષો દ્વારા આજે જે ભારત વર્ષને અહીંયા આપણને ઉપલબ્ધ થયા છે અને એમની જે હાજરી રહી અને આવીને જે આપણને પ્રેરણા આપી એના અનુસાર આપણે બધાએ જીવન બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ. એ રીતે આ જીનવાણી, એ રીતે આ વાસ્તવમાં મહાન પર્વ, મહાન દિવસ આપણે મનાવવો જોઈએ. એ અપેક્ષાએ અહીંયા મુખ્ય આ બધી ચર્ચા કરી છે. એ પ્રમાણે એવી ભાવના ભાવીને આપણે વખતે સહેજાનંદ અવિના